હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી હું તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આ વિડીયોની અંદર તમારા માટે એક મસ્તીનો પ્રશ્ન લાવ્યો છું, જે 4 માર્કમાં પણ પૂછાઈ શકે, 3 માં પૂછાઈ શકે, 2 માર્કમાં પૂછાઈ શકે. બરોબર? તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે તમારે ચેનલને લાઈક પણ કરવું પડશે અને સબસ્ક્રાઇબ પણ કરવું પડશે. જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું ને આ પ્રશ્ન જો પૂછાઈ ગયો તો પછી તમારા માટે પસ્તાવાનો પાર રહેશે નહીં. એટલે મહેરબાની કરીને પહેલા તો છે ને આપણી ચેનલને લાઈક જ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. રેડી? લાઈક અને સબસ્ક્રાઇબ બે કરજો, જેથી તમને ખબર પડે કે ભાઈ આવો કઈક પ્રશ્ન આપણી ચોપડીની અંદર આવે છે. બરોબર? તો ચાલો આપણે આજનો આપણો પ્રશ્ન છે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો સમજાવવા. અહીંયા મેં કુલ ટોટલ લઈને 5 પ્રશ્નો લખેલા. પહેલા હું તમને પહેલો સમજાવીશ, પછી બાકીના 4 પ્રશ્નો હું તમને સમજાવીશ. બરોબર? એ પણ સરખી રીતના, એટલે તમને ખબર પડે કે આમાં કયો પ્રશ્ન શું પૂછે ત્યારે શું લખવાનું. ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો સમજાવો. એટલે આ પ્રશ્ન છે તમારો 4 માર્કનો. કેટલા? 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ખાસ કરી નોટ ડાઉન કરવો તો કરી લેજો. બરોબર? તો ગ્લુકોઝનું વિઘટન. ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓમાં પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના અણુઓનું પાયરુવેટ અણુમાં વિઘટન થાય છે. આ ક્રિયા કોષરસમાં થાય. આ ગ્લુકોઝના વિઘટનની પ્રોસેસિંગ છે. બરોબર? પણ જે ગ્લુકોઝનું વિઘટન છે એ 2 તબક્કામાં થાય છે. એક પ્રથમ પાયરુવેટનું અજારક ચયાપચય એટલે અજારક શોષણ, અને પાયરુવેટનું જારક ચયાપચય એટલે જારક શોષણ. રેડી? હવે તમને એમ થતું હોય છે કે સાહેબ અહીંયા કેમ કાઉન્ટ્સમાં કેમ લખ્યું, હાઈલાઈટ પાછું કરેલું? તો તમે એને 2 માંથી કોઈ પણ એક લખી શકશો. બરોબર? એટલે એમાં મૂંઝાવાનું નથી તમારે. હવે ખાસ કરી અજારક શોષણ. હવે અહીંથી તમારે જારક શોષણ અને અજારક શોષણ સમજાવવાનું છે, એ પણ સમીકરણ સાથે. અને પહેલી વાત, જ્યારે તમે સમીકરણ લખો ને એ સમીકરણનું તમારે લખાણ સમજાવવું પડશે. આ પહેલી વાત છે. બરોબર? એટલે ખાસ કરીને આ વાત એને મગજની અંદર ફિટ બેહાડવી તો ફિટ બેહાડી લેજો, અને ગોખવી તો ગોખી લેજો. બરોબર? કેમ કે મોટા ભાગના વિદ્યાર્થી એને આ સમીકરણ લખીને જ આયલા આવે અને માર્ક પૂરા મળતા નથી. બરોબર? એટલે આ વસ્તુનું ખાસ નોટ ડાઉન તમારે કરવાનું. પહેલા તો અજારક શોષણની વ્યાખ્યા તમારે લખવાની રહેશે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શોષણ એટલે અજારક શોષણ. રેડી? અને એમાં પહેલું સમીકરણ છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને CO2 માં રૂપાંતર થાય છે. આ ક્રિયા ઈસ્ટમાં આથવણ દરમિયાન થાય, એટલે કે ઈસ્ટની હાજરીમાં થાય છે. એના આથવણ જ્યારે થતું હોય ને ત્યારે તો જોઈએ ગ્લુકોઝ છે, એનું કોષરસની હાજરીમાં એનું વિઘટન થાય તો પાયરુવેટ પ્લસ ઉર્જા છૂટી પડે. પછી એનું ઓક્સિજનની ગેરહાજરીમાં એની પ્રક્રિયા થાય. ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટની હાજરીમાં એની પ્રક્રિયા થતી હોય ત્યારે ઇથેનોલ પ્લસ CO2 પ્લસ ઉર્જા છૂટી પડે છે. તો આ છે આનું લખાણ. તો પેલા લખાણ લખો, પછી સમીકરણ લખો. કાં તો પેલા સમીકરણ લખો કાં તો લખાણ લખો, તમને જે રીતના અનુકૂળ આવે. બરોબર? પણ લખવું તો બે પડશે. હવે આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ હોય છે. બરોબર? ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય આપણી સ્નાયુ પેશીમાં. તો એનું પણ સમીકરણ છે ગ્લુકોઝ નું કોષરસની હાજરીમાં જે પ્રક્રિયા થાય તો પાયરુવેટ પ્લસ ઉર્જા તો છૂટી પાડે જ છે, પ્લસ O2 ના અભાવે આપણી સ્નાયુ પેશીની હાજરીમાં એમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, પ્લસ ઉર્જા તો છૂટી થાય જ છે. બરોબર? આ થયું તમારું અજારક શોષણ. બહુ મસ્તીનો સીધો ને સરળ પ્રશ્ન છે, તમને મજા આવે એવો પ્રશ્ન છે. હવે જારક શોષણ. હવે ખાસ કરીને એને મોટા ભાગના વિદ્યાર્થીની જો વાત કરવા જાય અને પેપરમાં જારક શોષણ પૂછી દીધું હોય, શું લખે? એક વ્યાખ્યા લખે, એક સમીકરણ લખે, કામ પૂરું. અહીંયા બહુ મિસ્ટેક કરે છે બધા મોટા ભાગના છોકરાઓ, ખાસ કરીને ધ્યાન આપજો. ઓક્સિજનની હાજરીમાં થતું શોષણ એટલે જારક શોષણ. બરોબર? હવે એની જે પ્રક્રિયા જે છે એક જ છે કે અહીં પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં CO2 અને H2O માં વિઘટન થાય છે, અને આ ક્રિયા કણક સૂત્રમાં થાય. ક્યાં થાય? કણક સૂત્રમાં. અને ગ્લુકોઝનું કોષરસની હાજરીમાં પ્રક્રિયા થાય, કોષરસમાં થાય પ્રક્રિયા તો પાયરુવેટ પ્લસ ઉર્જા, અને O2 ની હાજરીમાં કણક સૂત્રમાં CO2 પ્લસ H2O પ્લસ ઉર્જા છૂટી પડે છે. આપણે અહીંયા લખી પણ માર્ક પૂરા મળતા નથી. હવે તમારે આ બે હેડલાઈન ફરજિયાત લખવી પડે છે. શું છે? તો અજારક શોષણની તુલનામાં જારક શોષણમાં ખૂબ જ વધારે ઉર્જા વપરાય છે, એટલે કે જારક શોષણની વધારે માત્રામાં યુઝ થાય છે, અજારક શોષણમાં શું યુઝ થાય છે. બરોબર? એની તુલના કમ્પેરિઝન કરેલું છે. બરોબર?
તો આ હેડલાઇન તમારા માટે, તમારા આ પ્રશ્ન માટે મેઇન કન્ટેન્ટ સાબિત થાય છે, બરોબર. અને ચાલક શોષણમાં મુક્ત થતી ઉર્જા એટીપી ના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. નોટ ડાઉન કે ચાલક શોષણમાંથી જે મુક્ત થતી જે ઉર્જા જે મળે છે એ એટીપી સ્વરૂપે મળે છે, જેને આપણે શું કહીએ છીએ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આપણે બોલીએ છીએ, ફૂલ ફોર્મ, બરોબર. તો આ વસ્તુ ખાસ છે. તો આ થયું તમારો ફર્સ્ટ જે પ્રશ્ન હતો એ 4 માર્ક, 4 માર્કનો પ્રશ્ન, બરોબર. હવે નેક્સ્ટ પ્રશ્ન જે છે, ટૂંક નોંધ લખો અજારક શોષણ, જે 3 માર્કમાં છે. ઈ 3 માર્કમાં છે. ચારક શોષણ 2 માર્કમાં. રેડી? આ જે છે ઈ 2 માર્કમાં. પછી આ તફાવત તો આપણે ડિટેલમાં જોઈશું. પેલા આ બે પ્રશ્નો કરી લઈ બધું હરખું કે અજારક શોષણ, ટૂંક નોંધ લખો અજારક શોષણ. તો અહીંથી ચાલુ કરી દેવાનું, ઠેઠ અહીંયા લગીને લખી લો. 3 માર્ક કેમ કે 2 સમીકરણો છે એટલે હા, એ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. અને જારક શોષણ 2 માર્કમાં. તો આ જેવા જારક શોષણ 2 માર્ક માટે પરફેક્ટ એલિજિબલ છે, પણ આ બે વાક્ય મોસ્ટ આઈએમપી છે, બરોબર. અને આ જો ભૂલાઈ ગયો તો એમ માની લેજો કે 1 માર્ક તમારો કપાઈ ગયો. હવે તફાવત લખો, બરોબર. આ તફાવત 2 માર્કનો થશે. જારક શોષણ અજારક શોષણ આઈ થિંક મારા હિસાબથી તમે જો જૂના પેપર જોતા હશો, આઈ થિંક 2020 ના પેપરમાં પૂછાઈ ગયેલું છે, બરોબર. અજારક શોષણ અને જારક શોષણનો તફાવત. તો કાઈ નહીં, તો પેલા તો એને જો 2 માર્કમાં પૂછેલો હોય તો 2 મુદ્દા તમારે લખવાના. એક મુદ્દો તમને આસાનીથી આવડી જાય વિદ્યાર્થી મિત્રો. હા, ચૂટકી વગાડો ત્યાં તમને આવડી જાય. કેમ? કયો? કે ભાઈ જારક શોષણ એટલે કે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય, અને અજારક શોષણ એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. હવે મારી પાસે તમને એમ થાય કે મારે બીજો પોઈન્ટ કેવો બનાવો, આમાં કાંઈ એવું કઈ લખેલું કાંઈ હે નહીં, મારે શું કરવું? તો તમે એને એમ લખી તમે કોઈ પણ પોઈન્ટ બનાવી શકશો. એક્ઝામ્પલ તરીકે જો હું એક પોઈન્ટ બનાવું કે અજારક શોષણ જે છે, અજારક શોષણની જે પ્રક્રિયા છે એ ઈસ્ટમાં અને આપણી સ્નાયુ પેશીમાં જોવા મળે છે, લખી શકો. અને જારક શોષણની પ્રક્રિયા કારણસૂત્રમાં તમને જોવા મળે છે. આ એક પોઈન્ટ થાય. હવે એની જગ્યાએ તમે બીજું પણ તમે લખી શકો. અજારક શોષણમાં ઇથેનોલ, CO2 અને લેક્ટિક એસિડ મળે છે, અને જારક શોષણ મારફતે CO2 અને H2O મળે છે. આ પણ લખી શકો છો. અથવા તમને એમ થાય કે મારે નથી લખવો, કેન્સલ, બરોબર. પણ તમને એમ થાય કે મારે તુલના વાળો, તો તમે એમ લખી આ તુલના પોઈન્ટ ઉપરથી મારે એક બનાવવા. તો તમને એમ થાય કે જારક શોષણમાં તમે એમ લખી શકો કે જારક શ્વસન જે છે, જારક શ્વસનમાં મોટી માત્રામાં ઉર્જા વપરાય છે. તો સામે એમ લખી શકો અજારક શોષણમાં કે અજારક શોષણમાં ઓછી માત્રામાં ઉર્જા વપરાય છે. લખી શકો કે ના લખી? અથવા તો ઓછી માત્રા તમે ન લખો હોય તો તમે એમ લખી શકો છો કે અજારક શોષણમાં મોટી માત્રામાં ઉર્જા વપરાતી નથી. થઈ ગયા ને મસ્તીના 2 પોઈન્ટ. તો આ મસ્તી જો આ બધા પોઈન્ટ યાદ રાખી લેજો, અને જે હું બોલેલો છું તો એ તમારા ચોપડામાં નોટ ડાઉન કરો, બધું કરી લેજો, બરોબર. તો આ થઈ ગયું 2 માર્કનો તફાવત થઈ ગયો. હવે તમને થાય 3 માર્કનો તફાવત પૂછે શું કરવું? તો 3 મુદ્દા લખવાના. મસ્તીના મેં પોપટ જેવા 2 હે ને, તો 3-4 મુદ્દા હું બોલ્યો એમાંથી 3 તમને જે મન પડે એ લખી નાખવાના. ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન એ છે કે ભિન્ન સજીવોમાં ઓક્સિજન ગ્લુકોઝના ઓક્સિડેશનથી ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથ. આ પણ 3 માર્કમાં આવશે. હવે આમાં શું લખવાનું? પહેલી વાત તો હવે જો પેલા આ પ્રશ્ન ક્યાં છે? તો આ પ્રશ્ન તમારા 9ની અંદર છે. હવે આ 3 માર્કના પ્રશ્નમાં શું તમારે લખવાનું છે? પહેલી વાત તો તમારે 3 સમીકરણ લખવાના છે. એક આ તમારી 9ની માં એક ત્રિશુલ ટાઈપ લખેલા છે. બધાયમાં આટલું કોમન લખેલું છે, ત્રિશુલ ટાઈપ બનાવી. તમારે એવું ન કરે, તમારે ડાયરેક્ટ બધા આવી રીતના લખો ને આવી રીતના જ યાદ રાખો. એ તમારા માટે ફાયદાકારક રહેશે, બરોબર. તો એને આ એક જ પ્રશ્ન એવો છે કે જેમાંથી એને 4 માર્કનો પ્રશ્ન આવશે, 3 માર્કનો આવશે, 2 માર્કનો આવશે. તો ખાસ પ્રશ્ન છે તમારા પેપર માટે. તો આ પ્રશ્ન તમારે સરખી રીતના વાંચી લેવાનો, લખી લેવાનો, અને આમાં મેં જે રીતના લખેલું છે એ રીતના લખો તો વધારે બેટર રહેશે અને સરળ ભાષામાં છે.
બરોબર, સરળ ભાષામાં છે અને તમને મજા આવે એવું છે, જે આ મારા હાથનું ખુદના હાથેથી મેં બનાવેલું છે. બરોબર, તો તમને સરખી રીતના જો તમને શીખવા મળ્યું હોય તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ પણ કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ સરખી રીતના શીખવાની મજા આવે. ચાલો, જય હિન્દ, જય ભારત.